મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે આપણા જે રુધિર છે એનો મુખ્ય ઘટક એટલે કે રુધિર રસ પ્રવાહી જે આધારક આવેલું છે એની ચર્ચા કરી. હવે આ લેક્ચરની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા રુધિરમાં જોવા મળતા સંગઠિત ઘટકો. સંગઠિત ઘટકો કે જે આપણા રુધિરનો, અહીં આપણે લખીએ કે જે આપણું રુધિર છે એ રુધિરનો લગભગ 45% ભાગ બનાવે છે. સંગઠિત ઘટકો એટલે શું એ આપણે હમણાં સમજીએ, પણ એ ગઈકાલે આપણે જોયું કે રુધિર રસ જે છે એ 55% ભાગમાં આવેલું છે, તો બાકીનો 45% ભાગ એ આ સંગઠિત ઘટકો બનાવે છે. સંગઠિત ઘટકોની અંદર આપણે શેનો સમાવેશ કરીએ છીએ એ જોઈએ આપણે. તો સંગઠિત ઘટકોની અંદર એક ભાગ જે જોવા મળે છે એ છે આપણા રક્તકણો. બીજો ભાગ જે આપણને જોવા મળે છે એ છે આપણા શ્વેતકણો અને ત્રીજો ભાગ જે જોવા મળે છે એ છે ત્રાકકણો. સામાન્ય રીતે જો આપણે જોઈએ તો ઘણી વખત આ બધા આપણે કોમનલી રુધિરના કોષો એવું પણ નામ આપતા હોય છે, પણ એ સામાન્ય નામ છે. વૈજ્ઞાનિક રીતે એમાં થોડોક ડિફરન્સ છે. ખરેખર તમે જો જુઓ તો આમાંથી રક્તકણો અને શ્વેતકણો એ ખરેખર કોષો છે, સેલ્સ તરીકે જેનો ઓળખાય છે. ત્રાકકણો એ એક્ઝેક્ટલી કોષો નથી, એ કોષોના નાના ટુકડાઓ છે. એટલે આપણે ત્રણ માટે એક્ઝેક્ટલી સેલ્સ એવો શબ્દ વાપરી શકતા નથી. ઘણી વખત આપણે ઘણી રેફરન્સ બુકની અંદર જોઈએ તો એમાં એવું લખવામાં આવતું હોય છે કે રુધિર બે ભાગનું બનેલું છે, રુધિર રસ અને રુધિર કોષો. નાના ધોરણમાં નીચલા લેવલે એ બરાબર પણ છે, રુધિર કોષો. પણ હવે આપણે એને થોડુંક વૈજ્ઞાનિક રીતે જોઈએ તો રુધિરના બે ભાગ આપણે પાડીએ છીએ. એક છે રુધિર રસ કે જેને આપણે ગયા વખતે ભણ્યા, અને બીજું છે સંગઠિત ઘટકો. આ સંગઠિત ઘટકોના બે વિભાગ પાડીએ, રુધિર કોષો અને ત્રાકકણો. અને રુધિર કોષો આ બે છે, રક્તકણો અને શ્વેતકણો. પણ આપણે એને કોમનલી આ ત્રણે એક સાથે સંગઠિત ઘટકો તરીકે લઈએ છીએ. આમાંથી આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ રક્તકણો અથવા લાલ કણો, અથવા એને આપણે એરિથ્રોસાઇટ્સ એવું નામ આપીએ છીએ. એને ટૂંકમાં RBC તરીકે પણ ઓળખવામાં આવે છે. RBC એટલે રેડ બ્લડ સેલ્સ. અહીં આપણે લખીએ ઇઝ ઇક્વલ ટુ રેડ બ્લડ સેલ્સ, અથવા એને કોર્પુસ્કલ્સ એવું પણ નામ અપાય છે. રેડ બ્લડ કોર્પુસ્કલ્સ. અહીંયા C એના માટે છે, R, B અને C. તો આ રેડ બ્લડ સેલ્સ જે હોય છે એને આપણે હવે થોડું સમજીએ. તો અહીંયા સૌથી પહેલી વાત એ કરવાની છે કે જેટલા પણ અહીંયા 45% ભાગ આપણે જોયું કે સંગઠિત ઘટકોનો 45% ભાગ છે, તો એમાંથી અહીંયા આપણે જોઈએ કે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે ટોટલ 45% ભાગ છે સંગઠિત ઘટકોનો, એમાં પણ સૌથી વધુ આ RBC છે. કેટલું હોય છે એ પ્રમાણ આપણે અહીંયા નોંધી લઈએ થોડું. તો એ હોય છે 5 થી 5.5 મિલિયન પ્રતિ ઘન મીમી. 1 ઘન મિલીમીટર એટલે કે 1 ml જેટલું જે લોહી હોય, 1 ml આપણા આંગળીના ટેરવામાં જેટલું સમાય અંદાજિત એટલું હોય છે. એક નાની એમથી ટ્યુબ હોય આંગળીના ટેરવા જેટલી, તો એની અંદર જેટલું લોહી સમાય એટલું જે લોહી છે એની અંદર 5 થી 5.5 મિલિયન. આપણે ખબર હોય છે કે 1 મિલિયન એટલે 10 લાખ, એટલે આ આંકડો લગભગ 50 થી 55 લાખ પ્રતિ ઘન મીમી. 1 ઘન મીમી
ની અંદર કેટલા હોય છે? તો 1000 ઘન મીમી 1 લીટર થાય. 1 લીટર એટલે 1000 ઘન મીમી. એટલે જો તમે 55 લાખ ગુણ્યા 1000 કરો તો તમને 1 લીટરનો આંકડો મળે. અને એવું આપણી અંદર 4.5 થી 5 લીટર લોહી છે. એટલે તમે ગણી શકો કે આપણા આખા બોડીમાં જેટલું લોહી છે એમાં કેટલા રક્તકણો હશે. ફરી વખત કહું, 1 ઘન મીમીમાં 50 થી 55 લાખ. 1 લીટર એટલે 1000 ઘન મીમી. અને એવું 4.5 થી 5 લીટર લોહી આપણી પાસે છે. તો આટલા રક્તકણો એ આપણા લોહીની અંદર આપણને જોવા મળતા હોય છે. અહીંયા આપણે જોઈએ કે રક્તકણોનું જે નિર્માણ છે, રક્તકણ નિર્માણ ની જે પ્રક્રિયા છે એને એરિથ્રોપોએસિસ એવું નામ આપે છે. એરિથ્રોપોએસિસ આ નામ છે. એરિથ્રોપોએસિસ એટલે રક્તકણનું નિર્માણ થવાની પ્રક્રિયા. એટલે કે રક્તકણ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે એરિથ્રોપોએસિસ એવું નામ આપ્યું છે. ક્યાં થાય છે આ પ્રક્રિયા એ સમજીએ. તો બાળક જ્યારે ભ્રૂણ અવસ્થામાં હોય છે, ભ્રૂણ અવસ્થામાં આપણી જલ્દી કોથળીમાં બને છે. તમે આગળ પ્રજનન વિશેની બધી ઘટનાઓ ભણશો ત્યારે આપણે વાત કરીશું કે એક માતાના ગર્ભની અંદર જ્યારે એક બાળક વિકાસ પામતું હોય છે ત્યારે એની આજુબાજુમાં જુદી જુદી કવરિંગની રચનાઓ બને છે. જુદા જુદા કવર્સ હોય છે. એમાંથી એક કવર અને એક નાનકડો અમથો સંગ્રહિત ભાગ એ હોય છે જલ્દી કોથળી. તો બાળક જ્યારે ભ્રૂણ અવસ્થામાં હોય છે ત્યારે એની જલ્દી કોથળીની અંદર આ રક્તકણોનું નિર્માણ થતું હોય છે. પરંતુ જ્યારે બાળક પુખ્ત બને છે, પુખ્ત અવસ્થામાં અહીંયા આપણે લખીએ કે એ અસ્થિ મજ્જામાં બને છે. આપણું જે અસ્થિ મજ્જા હોય છે, આપણા જે લાંબા, જેને આપણે ઇંગ્લિશમાં બોન મેરો તરીકે ઓળખતા હોઈએ છીએ, તો આપણા જે હાડકાઓ હોય છે, મોટા ભાગે લાંબા જે હાડકાઓ છે એની વચ્ચે પોલાણ છે. પોલાણની અંદર અસ્થિ મજ્જા બોન મેરો આવેલું હોય છે. ત્યાં પુખ્તાવસ્થામાં એ બનતા હોય છે. એટલે ગર્ભ વિકાસ જ્યારે પૂરો થાય, પુખ્તાવસ્થા એટલે આપણે આપણી જે સામાજિક જે છે, આપણી નાગરિક શાસ્ત્રની દ્રષ્ટિએ પુખ્તાવસ્થાની વાત નથી કરતો. નાગરિક શાસ્ત્રમાં આપણા દેશની અંદર આપણે જોઈએ છીએ કે 18 વર્ષે પુખ્તાવસ્થા ગણાય છે, પણ એની વાત નથી. પુખ્ત બાળકની વાત છે. ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે એને પુખ્તતા મળે છે, એટલે સંપૂર્ણ બાળક બની જાય ત્યારે એની અંદર એ અસ્થિ મજ્જામાં રક્તકણોનું નિર્માણ થતું હોય છે. અહીંયા આપણે જોઈએ ખૂબ અગત્યની વિશેષતા કે મોટા ભાગના સસ્તનોમાં કોષ કેન્દ્ર વિહીન હોય છે. સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે, તમે નાના ધોરણમાં આવા કેટલાક વર્ગ વિશે ભણેલા છો, તો મોટાભાગના સસ્તન, મનુષ્ય સહિત યાદ રાખજો, મનુષ્ય આપણે પણ સસ્તન વર્ગમાં આવીએ છીએ, તો મનુષ્ય સહિતના જે પ્રાણીઓ છે એમની અંદર આ જે રક્તકણો હોય છે એ કોષ કેન્દ્ર વિહીન હોય છે. કોષ કેન્દ્રનો અભાવ હોય છે, એમાં કોષ કેન્દ્ર હોતું નથી. એ ઉપરાંત અહીંયા આપણે નોંધીએ કે રક્તકણોની અંદર ખાસ જોઈએ આપણે કે કણાદ સૂત્ર અને અંતઃકોષ રસજાળ નો પણ અભાવ હોય છે. એમાં અંતઃકોષ રસજાળ પણ નથી હોતી અને કણાદ સૂત્રો પણ હોતા નથી. તો આવું શું કામ છે એની વાત આપણે હમણાં સમજીએ. ટૂંકમાં અત્યારે આપણે એ જોવાનું છે કે મનુષ્યના જે રક્તકણો હોય છે એમાં 3 કોષની ખૂબ અગત્યની અંગિકાઓ, કોષ કેન્દ્ર, કણાદ સૂત્ર અને અંતઃકોષ રસજાળ હોતા નથી. યાદ રાખજો કે આ 3 અંગિકાઓનો અભાવ મનુષ્યના રક્તકણમાં જોવા મળતો હોય છે. હવે આપણે જોઈએ કે આકાર જે હોય છે
એ છે દ્વિઅંતરગોળ. દ્વિઅંતરગોળ આકારના રક્તકણો દરેક મનુષ્યમાં જોવા મળે છે. સસ્તનના જે પ્રાણીઓ છે એમાં દ્વિઅંતરગોળ આકાર એ જોવા મળે છે અને એ આકારને કારણે ખાસ યાદ રાખજો કે એ ખૂબ જ પાતળી રુધિર કેશિકાઓ માં સરળતાથી વહન પામે છે. આપણા જે બ્લડ નું વહન થતું હોય છે રુધિરનું, તો ધમની હોય છે, ધમનીના ભાગ પડે એટલે ધમનિકા થાય, એ નાની થતી જાય. છેલ્લે આ ચેપ્ટરમાં આપણે આગળ એના વિશે થોડું સમજશું, પણ સાવ એકદમ સૂક્ષ્મ એવી જે શાખાઓ હોય છે એને રુધિર કેશિકાઓ તરીકે, એનું નામ છે કેશિકા કારણ કે વાળ જેવી પાતળી હોય છે, વાળ કરતા પણ પાતળી છે. તો એવી કેશિકાઓમાંથી પણ પસાર થાય છે કારણ કે દ્વિઅંતરગોળ આકાર જોવા મળે છે. એટલે સામાન્ય રીતે તમે જુઓ તો એનો આકાર આવો હોય છે, દ્વિઅંતરગોળ આવો આકાર છે. બંને બાજુથી ચપટી એવી વચ્ચેથી ખાડા જેવી રચના એમાં જોવા મળતી હોય છે. હવે આપણે જોઈએ કે આ જે રક્તકણો છે એની અંદર એનો જે લાલ રંગ હોય છે એ કેમ છે? ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી કે આપણું જે રુધિર રસ છે એ એકચ્યુઅલી આછા પીળા રંગનું હોય છે, છતાં આપણને આપણું રુધિર લાલ રંગનું લાગે છે. એનું કારણ અહીંયા છે. એક તો આપણા એક ઘન મીમીની અંદર 50 થી 55 લાખ જેટલા રક્તકણો છે, અને બીજું જોવાનું એ છે કે આ જે રક્તકણોમાં જે લાલ રંગ જોવા મળે છે કેમ છે? તો કે રક્તકણોની અંદર રક્તકણોમાં હાજર એવું સંયુગ્મી પ્રોટીન, અને આ પ્રોટીન જે છે તમે જાણો છો કે એને હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. સંયુગ્મી પ્રોટીન એવો શબ્દ આપણે વાપર્યો છે, એને થોડુંક આપણે અહીંયા ડેવલપ કરીએ કે શું છે એકચ્યુઅલી. તો રક્તકણોની અંદર આ હિમોગ્લોબિન આવેલું છે. સંયુગ્મી પ્રોટીન એટલે શું? તો એના માટે આપણે લખીએ કે જ્યારે પ્રોટીન માં એમિનો એસિડ ઉપરાંત અન્ય ઘટક હાજર હોય તો એને નામ આપવામાં આવે છે સંયુગ્મી પ્રોટીન. સમજી લઈએ આપણે એને. આપણે જે આપણા જૈવ અણુઓ વિશે ભણીએ છીએ 9મા ચેપ્ટરની અંદર તમારે જોવાનું છે કે આપણા જે પ્રોટીન હોય છે એ બધા એમિનો એસિડ ના હોય છે, મોટા ભાગે બધા એમિનો એસિડ હોય છે, પરંતુ કેટલાક એવા પ્રોટીન હોય છે કે જેની અંદર એમિનો એસિડ, અહીંયા આપણે એને અંડરલાઈન કરીએ કે પ્રોટીનનો જે મેઇન ઘટક છે એ છે એમિનો એસિડ. તો યાદ રાખો કે જ્યારે કોઈ પ્રોટીનની અંદર એમિનો એસિડ ઉપરાંત કોઈ અન્ય ઘટક હાજર હોય ત્યારે એવા પ્રોટીન એને સંયુગ્મી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણું હિમોગ્લોબિન એ આવું એક સંયુગ્મી પ્રોટીન છે. કેમ છે એનો જવાબ પણ આપણે હરોળ લઈ લઈએ કે જે હિમોગ્લોબિન હોય છે આપણું જે હિમોગ્લોબિન હોય છે એની અંદર શું હોય એ સમજી લઈએ. તો ખાસ અહીંયા જોવાનું છે કે એમિનો એસિડ ની બનેલી 4 શૃંખલાઓ
હાજર છે. એમિનો એસિડની બનેલી હોય એવી 4 શૃંખલાઓ યાદ રાખજો, 4 શાખાઓ કે જે ચારે ચાર એમિનો એસિડની બનેલી છે. જૈવિક અણુઓની અંદર આપણે એના વિશે બહુ ડિટેલમાં ભણવાનું થશે. તો એમિનો એસિડની બનેલી 4 શાખાઓ, લાંબી લાંબી શૃંખલાઓ કે જેમના અહીંયા આપણે લખીએ કે 2 આલ્ફા અને 2 બીટા હોય છે. પછી આકૃતિમાં હું તમને સમજાવું છે, પણ 2 આલ્ફા અને 2 બીટા છે એટલે ટોટલ 4 શાખાઓ. અને દરેક શૃંખલા સાથે એક હિમ એટલે કે Fe સમૂહ આવેલો હોય છે. હિમ સમૂહ એટલે એને Fe સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, આયનનો સમૂહ છે. તો આવી રચના એ હિમોગ્લોબિન નું નામ જ આ હિમ ઉપરથી પડેલું છે. જો આપણે એને આકૃતિમાં બતાવીએ તો આપણને ખ્યાલ આવે કે આ રીતની રચના છે. આ એક આખી શૃંખલા છે, આ બીજી આખી શૃંખલા છે, આ બંને આલ્ફા શૃંખલાઓ છે. આ પણ આલ્ફા અને આ પણ આલ્ફા. તો એની સાથે જે બીજી શૃંખલા છે એ આ છે. આ લાંબી સાંકળ છે એમિનો એસિડની બનેલી, આ છે, આ બીટા છે. એટલે 2 આલ્ફા અને 2 બીટા. પણ એટલું જ નહીં, આ ચારે ચાર સાંકળોની અંદર વચ્ચે વચ્ચે અહીંયા આવો એક Fe એટલે કે હિમ સમૂહ જોવા મળે છે. આવી રચના હિમોગ્લોબિનની હોય છે. તો આવું હિમોગ્લોબિન એ હાજર છે. હવે ખાસ અહીંયા જોવાનું એ છે કે આપણા 100 ml રુધિરમાં લગભગ 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હાજર હોય છે. 12 થી 16 100 ml રુધિર હોય આપણું, એમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન આપણને જોવા મળતું હોય છે. ખાસ એનો જે ફાળો છે એ આપણે જોઈએ કે હિમોગ્લોબિન એની જે મેઇન ભૂમિકા છે એ શું છે? તો આ હિમોગ્લોબિન જે હોય છે એ આપણી અંદર અહીંયા લખીએ આપણે કે શ્વસન રંજક દ્રવ્ય તરીકે ભૂમિકા ભજવે છે. શ્વસન રંજક દ્રવ્ય કોને કહેવાય? શ્વસન રંજક દ્રવ્ય. તો શ્વસન રંજક દ્રવ્ય એટલે શું? તો કે આપણી અંદર O2 અને અહીંયા કાઉન્સ કરેલો છે એટલે CO2 દેખાય, એટલે આ રીતે બતાવી. O2 અને CO2 ના વહનમાં ભાગ ભજવે છે. O2 અને CO2 ના વહનમાં ભાગ ભજવે છે. આપણે આની પહેલાનું ચેપ્ટર ભણ્યા કે O2 અને CO2 નું વહન જે થતું હોય છે, તમે જોયું કે દરેક જગ્યાએ રક્તકણો એક ખાસ ભૂમિકા ભજવતા હોય છે. હવે અહીંયા જુઓ, અહીં લખ્યું છે આપણે કે રક્તકણોમાં કોષ કેન્દ્ર નથી, ભણાવસૂત્ર નથી અને અંતરકોષ રજાળ નથી. એનું કારણ પણ આ છે કે હિમોગ્લોબિન ને કારણે એને મેક્સિમમ ઓક્સિજન નું વહન કરી શકે એવી સગવડતા કુદરતે કરી આપી છે. કોષની અંદર જેટલી અંગિકાઓ ઓછી એટલી જગ્યા વધુ, જેટલી જગ્યા વધુ એટલું એમાં હિમોગ્લોબિન વધુ, અને જેટલું હિમોગ્લોબિન વધુ એટલું એ ઓક્સિજન વધુ પકડી શકે. તો ઓક્સિજનના વહનમાં સરળતા થાય એટલા માટે એની અંદર આ અંગિકાઓ ઓછી છે. યાદ રાખજો, તમે આગળ ભણવાના છો કે આપણા કોષોની અંદર ઓક્સિજનનો મેક્સિમમ વપરાશ કરતી કોઈ જો અંગિકા હોય તો એ છે કણાભસૂત્ર. પણ એ આપણા માટે છે, એનર્જી માટે. પણ રક્તકણોની અંદર કણાભસૂત્ર નથી, એટલે જેટલો ઓક્સિજન રક્તકણ પકડે એટલો જ એ સીધો વહન કરી શકે. એવા હેતુથી આપણા રક્તકણોમાં આ જોવા મળતું નથી. ખૂબ અગત્યની બાબત અહીં આપણે જોઈએ કે જે રક્તકણો જે છે એનું આયુષ્ય માત્ર 120 દિવસનું જોવા
મળે છે. આપણા રક્તકણોનું આયુષ્ય માત્ર 120 દિવસનું છે. ત્યારબાદ તે બરોળમાં નાશ પામે. આપણે જે અંકિકા છે પ્લેન જેને કહેવામાં છે બરોળ, તો બરોળની અંદર એનો નાશ થાય છે અને એના માટે જ જે બરોળ હોય છે, જે બરોળ અહીંયા લખ્યું છે નામ, આ બરોળ એને નામ અપાય છે રક્તકણ નું કબ્રસ્તાન. કે 120 દિવસ સતત બનતા હોય છે, પણ જેવા 120 દિવસ થાય એટલે નાશ પામે અને પછી બરોળની અંદર એનો નાશ થાય છે અને એટલા માટે બરોળ એને કહેવાય છે રક્તકણનું કબ્રસ્તાન. અહીંયા આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આપણે લખીએ કે તેમાંથી બિલિરુબિન વત્તા બિલિવર્ડિન બને છે. રક્તકણો વિઘટન પામે એટલે એમાંથી હિમોગ્લોબિન છૂટું પડે અને એમાંથી જ આવા પ્રોટીન બિલિરુબિન અને બિલિવર્ડિનનું નિર્માણ થતું હોય છે. તો આટલી બાબતો જે છે એ આપણને રક્તકણો વિશે મેક્સિમમ સમજવામાં આવતી હોય છે. ઘણી બધી બીજી બાબતો છે, પરંતુ અત્યારે આપણે એની ચર્ચા કરવાની નથી. અત્યારે આપણે બોર્ડ ઉપર જે વર્ક કર્યું છે એની એક PDF કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.